ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં। હાલો તો વાગી ગયા છે 8:08 એક જ મિનિટની વાર છે। જો હું ડેલા આગળ બેઠી કારણ કે અમારા મહેમાન આવે છે ને બસ આગળ આવી તો હું વાઈટ જો અને હે ને ખબર નથી બસમાં બેઠા કે નહીં, કોઈ ફોન નથી ઉપાડતું, પણ આગળ ખબર પડી જશે 1-2 મિનિટમાં હમણાં બસ આવી। બેઠું જોઈને રામ રામ બોલે છે એટલે સંભળાશે નહીં બહુ, આમણું જોઈને બોલે રામ રામ ને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને। કોઈ દી બોલે નહીં એટલે ભૂલાઈ જાય હું બોલવું ને। જો ભેં દવાઈશ કાલી એને ભેહું કોઈને આડું ના રહેવું પડે, બંસીને આડું રહેવું પડે ને આ છે આપણો બગીચો। અને ચાલો આપણે જોઈ આવી બસ આવે કે નહીં। ડેલો ખોલી રાખી, મહેમાન કહે કે ડેલા બંધ કરીને બેઠા તો દેખાતી નથી। જસ્મીન એમ કે હવા હેઠી આવી ઉમે જેથી આપણે વાઇટ જોતા હોય ને તેથી બસ એ મોડી થાય। જો બસ આવે છે અને મારા પપ્પા અહીં વાઇટ જઈને ઊભા જો દેખાણી બસ ને। જો બસ આવી ગઈ, મહેમાન આવી ગયા છે મારા ફૂઈ। તો એમ હેરખું બોલતા સાંભળે હા। હાલો તો 1 વાગવા આવ્યો અને અમારે જાઉં લાલપુર આગળ। જો ફ્રી થયા બધું કામ કરી લઈને ત્યાં મોડું થઈ જ જાય। મારી મમ્મી જો હવે ઠેલીઓ લઈએ ને તાળા મારે બધી છે ને ખરીદી કરી આવીને જો ફૂઈ વા ઊભા વાઈટ જોઈ અમારી તો અમે જાય આવે બધા અને પછી આવીને વ્લોગ કન્ટિન્યુ કરીશું કારણ કે અહીંયા પછી મેળ ના આવે, બધું લેવાનું હોય ને લેતા હોય ને એટલે જો મેળ આવીએ ને તો વ્લોગ બનાવીએ અને આપણે આંબરા ખાતા જાય એટલે મોઢામાં જો અહીંયા રૂલ ને એવું હાલે ને તેનો અવાજ આવતો હોય। મમ્મી ઓહો જાનમાં જાઉં કકારું ઓરાની સાડી પહેરવાનું, સુંદરી બાંધી લે ટાઈટ પડશે, ઓલો તડકો લાગશે અને જસ્મીન જાડવા પાઈએ ને બધા જો જોવા આવ્યા। અહીંયા રોડનું કામ ચાલુ થાય ને અમારે તો એવું જાઉં હે બાકી અવાજ ફૂલ કરે હવા રૂલ ને એ બધા જો કેવા હે। જો બધા રિક્ષા ને વાટ જોઈ કઈ આવે રિક્ષો જો બધા બેઠા હે આયા। જો અહીંથી વળી પાછું ચાલુ કર્યું, અહીંથી અધૂરું હતું। જો ટોરસ નું ઠાઠું મારી નાખડી એમને મનસે પડાવવા ફટાફટ।
હાલો તો જો 1:30 વાગ્યો અને 88 ટ્રિક્સો આવ્યો. હાલો તો આપણે ફટાફટ જઈ. હાલે મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો હાલો હવે અહીંયા આપણે સેવડો બને. સેવડાને બધું ઈ લાઈને જો તરી લીધું છે. અહીં છે ભૂંગળી, પૌવા, બી, મમરા અને કાલ બનાવી હતી ખારી સિંગ. તો મસ્ત મજાનું જોઈ ડબલું ભરી મૂક્યું આ ખારી સિંગ અને એક આ ડબ્બું. તો ખારી સિંગ પણ આપણી તૈયાર થઈ ગઈ ને હાલો આજે આપણે ચેવડો બનાવી નાખી. રૂંઢે ભૂખ લાગે ને તો નાસ્તો કરવા થાય. હાલો તો જો હવે સેવડામાં બધો મસાલો પડે. આગળ મારી મમ્મી થોડોક લોગતા બનાવ્યો અને જો આ ગારિયું બની ગયો. ગારિયું કેરવવાનું છે. મમરા તમે દેખાતા નથી જો એરિયા. અને મારી મમ્મી એમ કે ભૂંગળી વધારે તરી નાખી પણ એ તો મજા આવે. જો ગારિયું મેંડું કેરવા. અને હવે મસ્ત મજાનો ચેવડો બની જવાનો સાઈઝ કડકડીયો એકદમ. ને આપણે જે બનાવવાનો હોય ને તે હામટો જોઈએ. આજ તો હજી ઓછો હોય એટલો જ છે. ન કરતા 4-5 કોથળીનો હોય. હવે જો જાય છે ચેવડાનો મસાલો એટલો જ લીધો. એ તો ભલે ને બસ નીકળી જાય. લીમડા દાઠિયા ભલે રહ્યા સ્વાદ આવે છે. આપણે લીમડો નાખીને અસલના મમરા વઘાર્યા નહીં જો. મને નાકમાં સડી ગયો મસાલો એ. બસ બસ હવે એવું આપણે લોભ નથી કરવો મમ્મી. થોડીક નાખો. તીખાય અને મીઠાઈ ને બધું માપે જોઈ ને. આપણે જો દરેલ ખાંડ નાખી કેટલા કોણ નાખે. આપણે જો દરેલી ખાંડ નાખી થોડીક. મને તો ખાંડ વાળો ને તીખો ને એવો બહુ ભાવે એટલે કોણ નાખે કમેન્ટ કરજો. હવે કેરવી લે ઘાયકા બસ બીજું બધું નાખ દે. ગરમ હોય ને તો બધું ભળી જાય હશે. મીઠું અમારે ગમે વસ્તુ બનાવવાની એમાં સળિયાતું જોઈએ કા મમ્મી? ના ઘણા છે ને થોડુંક ઓછું આમ ખારું ખાતા હોય ને આપણે વધારે ખારું ખાઈએ એ બસ બંધ કરજે ને કરે આ બધું ઓલું થઈ જાય ઠરી જાય. હા ચટણી તો નાખવી જ પડે ને. ચટણી તો મલક નાખી. સેજ તીખો હોય તો જ મજા આવે ખાવાની. બધા અલગ અલગ આવી રીતના જો સેવડો આપણે ત્યાં બધા બનાવતા જ હોય પણ બધા અલગ અલગ રીતના બનાવતા હોય. ઘણા ચટણી નાખે ને ના નાખે. અમે નાખીએ આપણે ત્યાં બધા છે જ મોટા અને હમણાં છે ને 2 દિવસથી વ્લોગ મૂકવાનો ટાઈમ જ નથી જડ્યો. અગાઉનો વ્લોગ છે ને એવો મૂકવો જો આપણે. આ વ્લોગ આવશે ને તો બીજો વ્લોગ મુકાઈ ગયો હે પણ એને અગાઉ 2 દિવસ સુધી વ્લોગ મૂકવાનો ટાઈમ જ નહીં ચડ્યો તો. હા અને જો આપણો ચેવડો મસ્ત મજાનો બને. કોઈને ખાવું હોય તો આવી જજો. ઘડીકમાં ખૂટશે નહીં મલકશે એટલે. અને હમણાં ખારા બીએ બનાવ્યા અને આપણે તે બીનો સત્તારો જારી માંડીને દાણા. મને ઓછા બી આમ ભાવે એમ સેવડામાં વધારે એકદમ વધારે હોય ને તો ના ભાવે. કામ બધાને અલગ અલગ ભાવતું હોય આપણે એવું ભાવે. હાલો તો હવે છે ને પછી બ્લોગ કન્ટિન્યુ કર્યું. ના કઈ નથી ભૂલાતું. હો ગરમ મસાલો ભૂલે. ગરમ મસાલો ઓલો મસાલો નાખો જ નથી નાખો. એ બેન જમાવટ નાખો.